કેશોદ પોલીસે વાહન ચાલકોને ગુલાબ આપી નિયમો પાળવા ગાંધીગીરી કરી। કેશોદ પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસને સાથે રાખી અનોખી ગાંધીગીરી જોઈને વાહન ચાલકો અને રાહદારીઓ ખુશ થઈ ગયા હતા। મોટર વ્હીકલ એક્ટ 2019 ગુજરાતમાં લાગુ કરી દેવામાં આવ્યા છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા રાજ્યમાં ચુસ્તપણે નિયમોનું પાલન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ સંજોગોમાં વાહન ચાલકોની દાદાગીરી પણ સામે આવી રહી છે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ભીમભાઈ કાંભલા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચાલકોમાં જાગૃતિ લાવવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરી સુરક્ષિત બનવા માટે દંડ વસૂલવાને બદલે ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા 3 સવારી વાહન ચાલકો, હેલ્મેટ વગરના વાહન ચાલકો, સીટ બેલ્ટ બાંધ્યા વગરના વાહન ચાલકો સહિત ટ્રાફિકના સામાન્ય નિયમોનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી પોતાના માટે નહીં તો પરિવારની ચિંતા કરી નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી। કેશોદ આસપાસના વિસ્તારમાં રોજિંદા અકસ્માતની ઘટનાઓ બને છે અને અઠવાડિયામાં એકાદ નિર્દોષ વાહન ચાલક જીવ ગુમાવે છે, ત્યારે બેફામ બનેલા વાહન ચાલકો અને માતેલા સાંડની માફક દોડતા પેસેન્જર વાહનો દ્વારા કરવામાં આવતા ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરી નિર્દોષ વાહન ચાલકો અને રાહદારીઓને હડફેટે લેતા હોય છે। ઉપરાંત આધેધડ પાર્કિંગ સહિત લારી ગલ્લાવાળા પથરાવાના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે, ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી અને ટ્રાફિક કોન્સ્ટેબલ ભીમભાઈ કાંભલા દ્વારા ગુલાબના ફૂલ આપી ગાંધીગીરી કરી ટ્રાફિક નિયમ જાળવવા અપીલ કરી હતી। નજીકના દિવસોમાં કડકાઈથી પગલાં લેવામાં આવશે। શાળા કોલેજમાં અભ્યાસ કરવા જતા સગીર વયના વિદ્યાર્થીઓને જાગૃત બનાવવા જરૂરિયાત પ્રમાણે શાળા કોલેજમાં જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા।